ધોરણ 6 સ્વ અધ્યયન પોથી ભાગ 1 તેમાં ગણિત વિષય જોઈએ. પાના નંબર 13 પરનો મહાવરો જોઈએ. નીચેની સંખ્યાના અવયવ આપો. 10 સંખ્યાઓ આપણને આપી છે અને આપણે તેના અવયવ શોધવાના છે. પહેલી સંખ્યા આપી છે 16. અવયવ શોધવા માટેની એકદમ સરળ રીત છે અને એ રીતે જ આપણે અવયવ શોધવાના છે. પહેલાં એકનો ઘડિયો લેવાનો, વિચારવાનું એકના ઘડિયામાં 16 ક્યાં આવે? 1 ગુણ્યા 16 એટલે 16. હવે બેનો ઘડિયો, બેના ઘડિયામાં 16 આવે? હા. 2 અઠ્ઠા 16. 3ના ઘડિયામાં આવશે? ના. 4ના ઘડિયામાં આવે છે તો ચોકે ચોકે 16. હવે ક્યાં સુધી આવો ગુણાકાર કરવાનો? જ્યાં સુધી આ બંને સંખ્યાનો ગુણાકાર પરસ્પર ન થાય ત્યાં સુધી. એટલે કે 4 ગુણ્યા 4 16 આવી ગયું. એકની એક સંખ્યા બીજી વખત આવી ગઈ. જેટલા અવયવ મળવાના હતા તે બધા આવી ગયા. હવે શું કરવાનું? જવાબ લખવાનો. કેવી રીતે જવાબ લખવાનો એ જોઈ લો. 1 2 4. 1 2 4. એક વખત 4 આવી ગયા છે, બીજી વખત એ સંખ્યા આવવી જોઈએ નહીં. તો બાકી કઈ રહી? 8 અને 16. કેટલી સરળ રીત છે. આ રીતે અવયવ પાડવા એકદમ સરળ પડશે. બીજી રકમ આપી છે 48. તો 1થી શરૂઆત કરવાની. 1 ગુણ્યા 48 બરાબર 48. 1 પછી બેનો વારો તો 24 દુ 48. 2 પછી 3. મોટી સંખ્યા છે, ન આવડે તો ભાગાકાર તમે કરી શકો. કેવી રીતે જોઈએ? 48 ભાગ્યા 3 કરીએ. 3 એકા 3, 4માંથી 3 જાય તો 1, ઉપરથી ઉતાર્યા 8, 3 દુ 6, 3 તેરી 9, 3 ચોક 12, 3 પંચા 15, 3 છક 18. મળી ગઈ સંખ્યા. 16 ગુણ્યા 3 તો 3ની સાથે કઈ સંખ્યા ગુણી? 16 બરાબર 48. 4નો વારો આવે તો 4ની સાથે કઈ સંખ્યા કરીએ? 12 ચોક 48. ઘડી આવડવા જોઈએ. હવે 5નો વારો. 5ના ઘડિયામાં તો 48 ન આવે તો 6 જોઈએ. 6 દુ 12, 6 તેરી 18, 6 ચોક 24, 6 પંચા 30, 6 36, 6 સત્તા 42, 6 અઠ્ઠા 48. હવે 7નો વારો. 7 દુ 14, 7 તેરી 21, 7 ચોક 28, 7 પંચા 35, 7 છક 42, 7 49, 48 આવ્યા નહીં. 7 પછી 8નો વારો. તો 8નો વારો તો આવી ગયો છે. હજી હમણાં આગલા દાખલામાં મેં વાત કરી કે એકની એક સંખ્યા પરસ્પર જો ગુણાતી હોય ત્યાં સુધી આપણે ગણતરી કરીને લખવાનું છે. તો 6 અઠ્ઠા 48 અને 8 છક 48 અવયવ મળી ગયા છે. જવાબ લખીએ. 1 2 3 4 6. 1 2 3 4 6. 8 12 16. 8 12 16. 24 અને 48. આટલા બધા અવયવ મળ્યા આપણને. આ રીતે તમે ગુણાકાર કરશો બધા જ અવયવ તમે સરળતાથી મેળવી શકશો. નહીતર પછી એકાદો અવયવ વધઘટ થશે તો તમારો દાખલો ખોટો પડી શકે છે. ત્રીજો દાખલો છે 15. 1થી શરૂઆત કરીએ. 1 ગુણ્યા 15 15. બેના ઘડિયામાં તો 15 ના આવે. 3ના ઘડિયામાં આવશે. 3 પંચા 15. 4ના ઘડિયામાં 15 ન આવે. 5ના ઘડિયામાં આવે તો 5 તો આવી ગયા છે.
જવાબ લખીએ. 1, 3, 5, 15. ચોથી રકમ આપી છે 25. એકનો ઘડિયો બોલીએ તો 1 ગુણ્યા 25 બરાબર 25. બેના ઘડિયામાં 25 ન આવે, 3ના ઘડિયામાં ન આવે, 4ના ઘડિયામાં પણ ન આવે, તો 25 25 5ના ઘડિયામાં આવે છે. 5 આપણે એકની એક સંખ્યા બીજી વખત રિપીટ થઈ ગઈ, એનો અર્થ એવો કે અવયવ આપણને મળી ગયા છે. તો જવાબ લખીએ. 1, 5. એક વખત 5 આવી ગયા, બીજી વખત નહીં લખવાના, તો બાકી રહ્યા 25. તો 25ના અવયવ ક્યાં ક્યાં મળે? 1, 5, 25. પાંચમી રકમ છે 36. 1 ગુણ્યા 36 બરાબર 36. બેની વાત કરીએ તો 2 ગુણ્યા 18, 18 દુ 36. 3ના ઘડિયામાં 12 દુ 24, 12 તેરી 36 થશે. તેથી 3 ગુણ્યા 12 36. 4 નવા 36. 6 ગુણ્યા 6 36. તો જવાબ શું મળ્યો આપણને? 1, 2, 3, 4, 6. 1, 2, 3, 4, 6. 6 એક વખત આવી ગયા છે, બીજી વખત નહીં લખવાના. 9, 12, 18, 36. 9, 12, 18, 36. પછીની રકમ છે 22. 1 ગુણ્યા 22 બરાબર 22. બેના ઘડિયામાં 2 ગુણ્યા 11 22. હવે કોઈ ભાગ પડશે નહીં, તેથી જવાબ લખીએ. 1, 2, 11 અને 22. પછીની રકમ છે 28. 1 ગુણ્યા 28 બરાબર 28. બેના ઘડિયામાં 28 ક્યાં આવે? 14 દુ 28. 3ના ઘડિયામાં 28 નહીં આવે. 4ના ઘડિયામાં 4, 7, 28. 5ના ઘડિયામાં 28 આવશે નહીં. 6ના ઘડિયામાં પણ ન આવે. 7ના ઘડિયામાં આવે, પણ 7 અહીં આવી ગયો છે. તો જવાબ લખીએ. 1, 2, 4. 1, 2, 4. 7, 14, 28. 7, 14, 28. આઠમી રકમ આપી છે 39. 1 ગુણ્યા 39 બરાબર 39. બેના ઘડિયામાં નહીં આવે. 3ના ઘડિયામાં 3 ગુણ્યા 13, 13 તેરી 39. 4માં ન આવે, 5માં ન આવે, 6માં ન આવે, 7 નહીં, 8 ના આવે, 9 ન આવે, 10માં તો આવે જ નહીં, 11માંય ન આવે, 12ના ઘડિયામાં ન આવે, સીધો 13ના ઘડિયામાં આવે. એ સંખ્યા તો આવી ગઈ છે, તો સીધો હવે આપણે જવાબ લખીએ. 1, 3, 13 અને 39. 9મો દાખલો 44. 1 ગુણ્યા 44 બરાબર 44. એવી રીતે બેના ઘડિયામાં પણ આવશે. 2 ગુણ્યા 22 44. 3ના ઘડિયામાં 44 ના આવે. 4ના ઘડિયામાં 11 ચોક 4 ગુણ્યા 11 બરાબર 44. 5ના ઘડિયામાં તો આવે જ નહીં. 6ના ઘડિયામાં ના આવે. 7ના ઘડિયામાં ના આવે. 8માંય ના આવે. 9 ન આવે.
10માં તો આવે જ નહીં, તો જવાબ લખીએ આપણે 1 2 4 11 22 44. 10મી રકમ આપી છે 50. 1 ગુણ્યા 50 બરાબર 50. બેના ઘડિયામાં 25 દુ 50 આપણને મળે. 3ના ઘડિયામાં તો આવે જ નહીં, 4ના ઘડિયામાં ન આવે. 5ના ઘડિયામાં 5 ગુણ્યા 10 50. 6ના ઘડિયામાં ના આવે, 7માં તો આવે નહીં, 8માં ના આવે, 9 નહીં, 10 આવે તો 10 તો આવી ગયા છે, તો સીધો આપણે હવે જવાબ લખીએ 1 2 5 10 25 50. 1 2 5 10 25 50.